नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं जीटीवी हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताजा खबरों की ओर। वलसाड जिला पुलिस ने बलिठा जकात नाका ओवरब्रिज के पास रेलवे नाले के बीच संदिग्ध हालत में मिले शव की हत्या मामले में आरोपी को कुछ ही घंटों में गिरफ्तार किया। दिनांक 3 जून 2024 को रामबिहारी जीतू भारद्वाज उम्र 51, निवासी 402, एक धरा अपार्टमेंट देसाईवाड वापी जिला वलसाड की संदिग्ध हालत में शव मिला। शव मिलने पर वापी टाउन पुलिस स्टेशन में आकस्मिक मौत की रिपोर्ट दर्ज कर मौत का सही कारण जानने के लिए शव का पोस्टमार्टम करवाया गया, जहां मृतक के गले की नली में चोट और हेमरेज से मौत होने का कारण बाहर आया, जिस पर वापी टाउन पुलिस द्वारा धारा 302 का मामला दर्ज किया गया। पुलिस के उच्च अधिकारियों ने मृतक रामबिहारी की हत्या का कारण व अपराधी को पकड़ने के लिए लोकल क्राइम ब्रांच के पीआई उत्सव बारोट व वापी टाउन के पीआई के जे राठौड़ समेत वापी टाउन व एलसीबी के स्टाफ की अलग अलग टीम बनाकर जांच पड़ताल शुरू करी। पुलिस को घटनास्थल के आसपास की सीसीटीवी फुटेज व आसपास के लोगों से पूछताछ करने पर 3-4 दिन पहले मृतक के मित्र राजेश उर्फ बबलू मंगला यादव निवासी वास्तव पाक बंगला नंबर 61 राफेल कॉलेज रोड वापी के साथ पैसे के लेन देन बाबत झगड़ा तकरार होने की और 2 जून को मृतक उसके साथ गया था की जानकारी प्राप्त हुई, जिसको एलसीबी द्वारा गहन पूछताछ करने पर आखिर आरोपी ने अपना अपराध कबूल किया। ब्यूरो रिपोर्ट जीटीवी हिंदी न्यूज। વાપીના બલીઠા રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી એવી પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને આ લાશ બાબતે તપાસ કરતાં આ લાશ વાપીના રામબિહારી જીતુ ભારદ્વાજની હોવાનું એના દીકરાએ ઓળખી બતાવેલું। આ લાશ શંકાસ્પદ હાલતમાં મળેલ હોય પોલીસે આ લાશનું પીએમ કરાવતા પીએમ દરમિયાન આ મરણ જનાર છે એને કોઈ ઈજાના કારણે મરણ થયેલા હોવાનું જણાતા એના દીકરાએ આ બાબતે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ફરિયાદમાં એણે આ મરણ જનારના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ ઉપર શક દર્શાવેલો। આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા રાજેશ ઉર્ફે બબલુને મળી આવતા એની પૂછપરછ કરતા રાજેશ ઉર્ફે બબલુએ આ મરણ જનારની પોતે છરીના ઘા મારીને હત્યા કરેલી છે એવો ગુનો કબૂલેલો હતો। આજે મરણ જનાર છે એ પહેલાં સહારા ઇન્ડિયામાં કામ કરતા હતા અને એ વીસી પણ ચલાવતા હતા। આરોપી છે રાજેશ ઉર્ફે બબલુ, એણે મરણ જનાર પાસે વીસીમાં 8 લાખ રૂપિયા લેવાના હતા અને સહારા ઇન્ડિયામાં પણ એણે 8 લાખ રૂપિયા રોકેલા હતા। એમ મળીને કુલ 16 લાખ રૂપિયા આરોપીએ મરણ જનાર પાસેથી લેવાના હતા। અવારનવાર આરોપી મરણ જનાર પાસે પોતાના રૂપિયાની માગણી કરતો હતો, પરંતુ મરણ જનાર રૂપિયા આપતો ન હતો। બનાવના દિવસે આરોપી અને મરણ જનાર બંને જણા આરોપીનો હોલસેલ કેરી વેચવાનો ધંધો છે એના માટે વણખંભા મુકામે ગયેલા અને ત્યાંથી વાઘછીપા ગામે એક વાડી ઉપર ગયેલા કેરીઓ લેવા માટે। એ દરમિયાન આ મરણ જનાર અને આરોપી વચ્ચે ફરીથી પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલા અને આ વાડી ઉપર કોઈ હાજર ન હોય એનો લાભ લઈ અને આરોપીએ મરણ જનારને છરીથી એનું મોત નિપજાવેલું, છરી મારી એને। ત્યારબાદ આરોપીએ મરણ જનારની લાશ પોતાની બલેનો ગાડીમાં મૂકી દીધેલી અને આ લાશનો કેવી રીતે નિકાલ કરવો, ક્યાં નિકાલ કરવો એવું વિચારતા વિચારતા 3 કલાક જેવી લાશ પોતાની ગાડીમાં લઈ અને अलग अलग जगह फरेलो અને છેલ્લે આ જે જગ્યાએથી લાશ મળી આવેલી છે એ બલીઠા રેલવે ट्रैक પાસે એણે મરણ જનારની લાશ ફેંકી દીધેલી। ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.